લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની મહિમાવંત તિથિએ ગંગા નર્મદાના બેવડા સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી. ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ભારત દેશમાં અનેક તીર્થ સ્થળ છે. નર્મદા તટે મહાદેવજી અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાં ચાંદોદ પાસેના નંદેરિયા ગામે નંદીની આરાધનાથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદિકેશ્વર ઉપ જ્યોતિર્લિંગ મહાદેવ તરીકે હજારો વર્ષથી ભક્તોના કલ્યાણ અર્થે વિરાજમાન છે. ત્યારે આનંદિકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. સ્વયંમાં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિવર્ષે વૈશાખ સુદ સાતમે નર્મદાના જળમાં સ્નાન કરવા પધારીને પોતાના લદાયેલા પાપોથી મુક્તિ મેળવે છે. ત્યારે આજે વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સાતમના દિને ગુજરાત સહિત પર 5માંથી શ્રદ્ધાળુઓ તથા તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીના પવિત્ર સ્થાનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડી પવિત્ર સ્નાનનો લાભ અને નંદિકેશ્વર મહારાજના દર્શનો કરી શ્રદ્ધાળુઓ કૃતજ્ઞ થયા હતા. ગુજરાત સહિત દૂર દૂરથી પધારેલા ભાવિક ભક્તો માટે પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી મહારાજ સહિત નંદેરિયા પંચાયત અને ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ હતી. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. જે ચાણોદની બાજુમાં નંદરિયા છે એ નંદરિયા ગામે બિરાજમાન છે. અહીંયા નંદીએ ભગવાન શિવની આરાધના કરેલી અને ભગવાન પ્રગટ થયેલા અને ભગવાનને કહ્યું કે આપ અહીંયા ભક્તોના દુઃખ તાપ દૂર કરો અને મનોકામના પૂરી કરો. એટલું જ નહીં પરંતુ મારા નામથી અહીંયા વાસ કરો. એટલે નંદકેશ્વર મહાદેવના નામથી હજારો વર્ષ પહેલાંથી જ ભગવાન અહીં વાસ કરી રહ્યા છે. એકવાર यहाँ ગંગાજીએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક ભક્તો શ્રદ્ધાળુ આવે છે, અનેક પ્રકારના એ લોકોના પાપના બોજથી હું બહુત મતલબ દુઃખી છું, અર્થાત બોજો મારી ઉપર છે, તો આપ કંઈક કૃપા કરો. ત્યારે ભગવાન સદાશિવે કહ્યું કે હું અહીંયા નંદરિયા નંદકેશ્વર મહાદેવ નામ સે વાસ કરું છું અને આપ દર વર્ષે જેટલા પાપો હોય એ બધા પાપો વૈશાખ સુદ સાતમના દિવસે અહીંયા આવો અને અહીંયા તમારા બધા પ્રકારના પાપો ધોવાઈ જશે. એટલે માં ભગવતી ગંગાજી દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે પ્રગટ થાય છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુ ભક્તો લોકો સ્નાન કરે છે. ભગવાન નંદકેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાનું જીવન સફળ કરે છે. અને નંદકેશ્વરની અંદર પણ બધા ગામના ટ્રસ્ટી લોકો, શ્રદ્ધાવાળા ભાવ ભક્તિવાળા લોકો પણ આવેલા ભાઈઓને મતલબ જમવાની સાંજે વ્યવસ્થા કરે છે. સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરે છે. અહીંયા સામાન્ય રૂમો પણ છે, 7-8 રૂમો. કોઈને સાધના કરવી તો પણ કરી શકે છે. અન્નક્ષેત્ર પણ છે. માધવ અખંડ માધવ અન્નક્ષેત્ર નામથી અન્નક્ષેત્ર પણ ચાલે છે. એટલે કોઈ પરિક્રમાવાસી કોઈ શ્રદ્ધાળુ આવે તો એ અહીંયા